आज हम आज સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગઈ વખતની અધૂરી વાત આગળ ચલાવીશું. રશિયન ક્રાંતિની આપણે વાત કરી રહ્યા હતા. એની અંદર 1905ની ક્રાંતિની આપણે વાત કરતા હતા. જે રીતે લોહિયાળ રવિવારની ઘટના બની, પ્રજાની અંદર એક પ્રકારનો આક્રોશ ઉત્પન્ન થયો અને બરાબર એ જ વખતે વિશ્વ યુદ્ધની અંદર રૂસો જાપાન યુદ્ધની અંદર રશિયાના આખરી પરાભવના સમાચાર આવ્યા. એ સમાચાર જે છે એની સાથે રશિયાની અંદર જે અસંતોષ વ્યાપક બન્યો અને એ અસંતોષને પરિણામે લોકો જે રીતે રોષે ભરાયા, એને પરિણામે છેવટે રાજાએ પ્રજાની નાડ પારખીને પ્રજાની માગણી પ્રમાણે પાર્લામેન્ટ, રશિયાની ભાષામાં કહીએ તો ડુમા કે ડ્યુમા, બોલાવવાની જાહેરાત કરી. એ જાહેરાતની સાથે પ્રજાનો રોષ શાંત પડી ગયો. ડ્યુમાની ચૂંટણી કરવામાં આવી. ચૂંટણીની અંદર પ્રજાના પ્રતિનિધિઓ જે છે પ્રથમ અને દ્વિતીય ડ્યુમાની અંદર વધારે પ્રમાણમાં ચૂંટાયા. પરિણામે બંને ડ્યુમા જે છે એ રાજાએ બરખાસ્ત કરી દીધી હતી, કારણ કે એ ડ્યુમા પ્રમાણે ચાલવામાં આવે તો પ્રજાની માગણીઓનો સ્વીકાર કરવો પડે તેમ હતું. છેલ્લે એવી રીત રસમો અપનાવવામાં આવી કે જેને પરિણામે પ્રજાના પ્રતિનિધિઓ ઓછા ચૂંટાયા અને એને પરિણામે ડ્યુમા જે છે એનો કાર્યકાળ પૂર્ણ કરી શકી. પરંતુ પ્રજાના જે કઈ અરમાનો હતા, અપેક્ષાઓ હતી, એ પૂર્ણ નહોતી થઈ. અને આપણે કહ્યું તેમ કે એક વખત પ્રજા જે છે એ પોતાના ઘરની અંદર ચાલી જાય છે, એટલે કે ચાર દિવાલમાં જતી રહે છે, પછી પુનઃ એને પાછા આવતા બહુ વાર લાગે છે. થોડી બીજા 2 ગ્લાસ લઈ ગયો, અડધો કલાક લઈ. એમને ફરીથી આંદોલન કરવા માટે ફરીથી ઘરની 4 દિવાલની બહાર કાઢવા બહુ મુશ્કેલ હોય છે. અને આપણે જોઈએ છીએ કે ત્યાર પછી 1905 પછી
પ્રજાના અરમાનો પૂરા ન થતા હોવા છતાં ઝારની નીતિ જે છે પ્રત્યાઘાતી જ હતી, છતાં એકંદરે પ્રજા એ ફરીથી પોતાનો રોષ દેખાડી શકતી ન હતી. પરંતુ રશિયન પ્રજાજનોના નસીબમાં કોઈક જુદી રીતે ક્રાંતિ જે છે લખાયેલી હતી અને રાજાએ પ્રજાની લાગણી વિરુદ્ધ જઈને પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો. એ વખતે જે રીતે પ્રજાની સ્થિતિ હતી ત્યારે પ્રજામતને ધ્યાનમાં રાખતા યુદ્ધમાં જોડાવાની જરૂર ન હતી. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ વખતના રાજાઓની મહત્વાકાંક્ષાઓ જુદી રહેતી હતી. રાજા જે છે પોતે સામ્રાજ્ય વિસ્તાર કરવા માંગતો હતો. એ રશિયાનો રાજા હોય કે બીજો કોઈ પણ રાજા હોય, જેટલો સામ્રાજ્ય વિસ્તાર વધારે એટલો રાજા જે છે પોરસાતો હતો. સાથે સાથે આપણે એ યાદ રાખીશું કે એ ઔદ્યોગિક ક્રાંતિનો જમાનો હતો. જેટલો વિસ્તાર વધારે, જેટલા સંસ્થાનો વધારે, એને પરિણામે કાચો માલ મળી રહે, એ પ્રદેશોમાંથી તૈયાર માલ વેચી શકાય. અને આ ઉપરાંત એ જમીનમાં રહેલા જે કુદરતી સંસાધનો હતા એનું એ સમય પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં દોહન થઈ શકે. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે હવે ભૂમિના પેટાળમાં શું રહેલું છે એના પર સર્વે હાથ ધરાતા હતા. કઈ ભૂમિના પેટાળમાં કોલસો છે, લોખંડ છે, સોનું છે કે એવી જ બીજી કિંમતી ધાતુઓ એ પ્રદેશ જે છે પોતાના સામ્રાજ્યમાં આવતા એ પ્રદેશની અંદર રહેલી આવી કુદરતી સંપત્તિ જે છે એના એ લોકો માલિક બનતા હતા અને એ દ્વારા એમની સમૃદ્ધિ વધતી હતી. અને માટે પણ રાજાઓ જે છે આવી સામ્રાજ્યવાદી પ્રવૃત્તિની તક જવા દેતા ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોડાવાથી રાજાની આવી ઘણી બધી મનોકામનાઓ જે છે પૂર્ણ થાય તેમ હતી. અને પરિણામે રાજા જે છે એને પ્રજામતને ધ્યાનમાં રાખ્યા વગર, પ્રજામતને અવગણીને પ્રથમ વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યો. અહીંયા મિત્રો આપણે એક વાત બરાબર યાદ રાખીશું કે એ વખતના યુરોપના દેશોમાં અન્ય દેશોની સરખામણીમાં રશિયા એ ઘણું પાછળ હતું. બીજા દેશો નાનકડા હતા, પણ એમણે સમયસરના નિર્ણયો લઈને પોતાના દેશની પ્રગતિ કરેલી હતી. જ્યારે રશિયાની અંદર જે રાજાઓ હતા એ સમય પ્રમાણેના નિર્ણયો લેવામાં નિષ્ફળ રહ્યા હતા અને પરિણામે પ્રજા અને રાજ્ય
અને રાજા એ બીજાની સરખામણીમાં પાછળ રહી ગયા હતા. ત્યારે આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પણ બીજા દેશોએ પોતાની જે આવડત દર્શાવી એની સરખામણીમાં રશિયા જે છે એ જુદા જુદા મોરચે પાછળ રહ્યું હતું. એનું કારણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે તેમ રાસ્પુટિન હતો કે જેનો રાજા અને રાણી ઉપર પ્રભાવ હતો. એણે રાજા અને રાણી ઉપરના પોતાના પ્રભાવથી શાસનના ઘણા મહત્વના પદો જે છે પ્રાપ્ત કરેલા હતા. શાસનની ઘણી બધી મહત્વની બાબતોનો નિર્ણય એના દ્વારા લેવાતો હતો અને એ નિર્ણયો જે છે એની અણઆવડતને હોવાથી અયોગ્ય પુરવાર થતા હતા. એ નિર્ણયો અયોગ્ય પુરવાર થતા હતા ત્યારે સૈનિકો જે છે એમને મોતના મુખમાં ધકેલાવવું પડતું હતું. અહીંયા મિત્રો મને તમને એક બીજી વાત કહેવાનું મન થાય છે કે આજના સૈનિકો અને એ વખતના સૈનિકો એ બંનેની અંદર જે છે બહુ જ તફાવત હતો. દેશ એ વખતે પણ બોલાતો હતો, પરંતુ આજે જે રીતે સૈનિકો જે છે દેશ માટે લડતા હોય છે, દેશ ભાવનાથી જે છે એ લશ્કરી સેવામાં જોડાયેલા હોય છે, એવું એ વખતે ન હતું. સૈનિકના માટે દેશ સેવા કરતા પોતાની નોકરી હતી. એ પોતાના પગાર માટે જે છે યુદ્ધમાં જોડાતો હતો, સૈનિક બનતો હતો અને એનામાં રાષ્ટ્ર માટે લડવાની જે તમન્ના હોવી જોઈએ એ તમન્ના ઓછી હતી એ આપણે સ્વીકારવું રહ્યું. આમ છતાં રાજાના પ્રભાવને લીધે, રાજાના કે સેનાપતિના કે પોતાને નોકરી આપનારના ડરના લીધે એ યુદ્ધમાં પૂરી તાકાતથી લડતો પણ હતો. પરંતુ તેમ છતાં જ્યારે એને યોગ્ય સમયે લડવા માટેના યોગ્ય હુકમો ન મળે, યોગ્ય શસ્ત્રો ન મળે, દુશ્મનની સરખામણીમાં યોગ્ય સમયે ખાવા પીવાનું ન મળે, ત્યારે એને એમ લાગતું હતું કે હું મારા માલિકના માટે પણ નથી લડી શકતો, પણ હું તો ફક્ત મરવા માટે લડવા જાઉં છું અને મારું તો મોત નિશ્ચિત છે. ત્યારે બળજબરીથી લડતો હતો. પરંતુ જ્યારે રશિયાની અંદર આ સૈનિકો જે છે એમને ઉપરા છાપરી યોગ્ય સમયે જે હુકમો પ્રાપ્ત થવા જોઈએ તે થતા ન હતા. યોગ્ય સમયે એક સૈનિક તરીકે એમની જે જરૂરિયાતો હતી પૂર્ણ થતી ન હતી.
અને સાથે સાથે રશિયામાંનું વાતાવરણ કે જેમણે સૈનિકોને પોતાના ઉપરી અધિકારીઓના હુકમો માનવાની સ્વીકારવાની અસંમતિ દર્શાવે છે અને એની અંદરથી ક્રાંતિ થાય છે. ક્રાંતિ પછી કોના હાથમાં સત્તા આવીને વગેરે ચર્ચા ઘણી બધી આપણે કરી ચૂકેલા છીએ. ક્રાંતિ જે છે એના થોડા પરિણામોની વાત કરીએ તો રશિયાની અંદર આ ક્રાંતિને પરિણામે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ થયો. સંપત્તિનું અથવા તો ઉત્પાદન અને વિતરણના સાધનો પરની ખાનગી માલિકીનો અંત લાવીને એનું રાષ્ટ્રીયકરણ કે સરકારીકરણ, જે શબ્દ વાપરવો હોય તે વાપરી શકે, કરવામાં આવે. આને પરિણામે એક વર્ગવિહીન સમાજ રચના જે છે એનું નિર્માણ થયું. પરંતુ તાત્કાલિક લોકોની જરૂરિયાતો સંતોષાઈ શકી ન હતી. કેમ? એની ચર્ચા આપણે ભૂતકાળમાં થોડી ઘણી કરી છે. ક્યારેક જરૂર લાગશે તો વધારે વિગતે કરીશું, પણ અત્યારે આપણે નહીં કરીએ. આપણે એટલું જ કહીશું કે એમની આકાંક્ષાઓ જે છે, જે ઉત્સાહ હતો કે મળશે એટલું એમને મળ્યું ન હતું. એની અંદર પરિસ્થિતિ પણ નિર્મિત હતી. આપણે એની અન્ય દેશો ઉપરના પ્રભાવની વાત કરીએ તો દુનિયાના બહુ બધા શ્રમિકો જે હતા એમનામાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું. એમને એવું લાગ્યું કે રશિયાની અંદર જે કંઈ થયું એ આપણા દેશમાં પણ આપણે કરી શકીએ. એક બાજુ એમના ઉત્સાહમાં સંચાર થયો અને આપણે કહ્યું કે આ જનતા છે. જનતા એ જ્યારે ઘરની ચાર દિવાલોમાંથી આવે છે ત્યારે જનતા જનાર્દન બની જાય છે. એની શક્તિ જે છે એની અંદર અસામાન્ય વધારો થાય છે. આવા સંજોગોની અંદર ભલભલી સત્તા એ પ્રજાના અસંતોષને સ્વીકારીને જ પ્રજાના અસંતોષને શાંત કરી શકે છે. એની માગણીઓ સ્વીકારી. અને આવું ન થાય પોતાના દેશમાં, એટલા માટે જુદા જુદા દેશની સરકારોએ પાણી પહેલા જ પાળ બાંધવાનું શરૂ કર્યું. પોતાના દેશમાં સામ્યવાદ આગળ ન વધે, શ્રમજીવીઓમાં અસંતોષ આગળ ના વધે, એટલા માટે બહુ બધા દેશોમાં શ્રમજીવીઓના કલ્યાણ માટેના કાર્યો સામે ચાલીને માલિકો દ્વારા કે રાજા દ્વારા થવાના શરૂ થઈ ગયા. અને એ રીતે ક્રાંતિ ભલે રશિયામાં થઈ હોય, પણ વિશ્વના શ્રમિકો જે છે એમને આ ક્રાંતિને પરિણામે જે છે ખૂબ જ ફાયદો થયો. એમને જુદા જુદા
હક્કો જે છે પ્રાપ્ત થયા. આ ક્રાંતિની અસર યુરોપના દેશો ઉપર તો પડી જ, વિશ્વના દેશોની ઉપર પણ પડી. આપણે ભારતની વાત કરીએ તો આપણે જે અમૂલ ડેરી જોઈએ છીએ, એ અમૂલ ડેરીનું ઉદાહરણ શું સૂચવે છે? આપણે જોઈએ છે તો ખરા કામગીરીની, પણ આપણને ખબર નથી પડતી કે આ પરિણામ જે છે રશિયન ક્રાંતિનું છે, જેની અંદર જે છે એક સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. અને એ સહકારી મંડળીના જે સભ્યો હોય છે, એ મંડળી જે ફાયદો કરે, એ ફાયદો જે છે માત્ર ને માત્ર મંડળીના સભ્યો વચ્ચે વેચાય છે. આપણે જે છે રશિયાની અંદર જોઈએ છીએ કે ત્યાં પણ કોમ્યુન એટલે કે એક ઇકાઈ, એક સમૂહ, એ સમૂહની અંદર જેનો સમાવેશ થતો હતો ત્યાં બધી જ વસ્તુઓ ઉપરની માલિકી જે છે એ સમૂહની ગણાતી હતી. એ સમૂહ જે કંઈ ઉત્પાદન કરે એ સમૂહમાં કરતા હતા, વેચાણ પણ સમૂહમાં કરતા હતા, અને એનો નફો જે છે એ પણ એ સમૂહની વચ્ચે વેચાતો હતો. આપણે યાદ રાખીશું કે અહીંયા આ સમૂહની અંદર એ સમૂહ સિવાય બીજા લોકો નથી ભળી શકતા. એમ અમૂલ જે છે એની આપણે વાત કરીએ કે સહકારી મંડળીની અંદર દૂધ ઉત્પાદક મંડળી હોય તો જે લોકો એની અંદર દૂધ ભરે છે, દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એ જ એના મેમ્બર થઈ શકે છે, બીજા મેમ્બર નથી થઈ શકતા. એટલે કે ચોક્કસ સમૂહના લોકો જ એના મેમ્બર થઈ શકે છે અને એનો લાભ એ ચોક્કસ સમૂહના લોકોને પ્રાપ્ત થાય છે. જ્યારે બીજી બાજુ મૂડીવાદી અર્થવ્યવસ્થા જે છે એની અંદર પણ વિશાળકાય કારખાનાઓ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એની અંદર પણ એક પ્રકારનો સહકાર હોય છે. હું શબ્દ વાપરું છું, એક પ્રકારનો સહકાર. એટલે કે એ જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર સંયુક્ત ભંડોળ હોય છે, ગુજરાતી ભાષામાં કહીએ. જેની પાસે ભંડોળ હતું એ લોકોએ જે છે ભંડોળ આપ્યું. એ કોઈ પણ વ્યક્તિ જેની પાસે સરપ્લસ પૈસા હોય એ પૈસાના પ્રમાણમાં એ શેર ખરીદી શકે છે અને એ રીતે કંપનીનો ભાગીદાર થાય છે અને કંપનીનો નફો પણ જે લોકોએ જેટલો ફાળો આપ્યો હોય છે એના પ્રમાણની અંદર જે છે એમને પ્રાપ્ત થાય છે. તો જોઈન્ટ સ્ટોક કંપની એના કરતા સહકારી મંડળી એક જુદી વસ્તુ છે. અને સહકારી મંડળી કરતા પણ કોમ્યુનિસ્ટ, એક કોમ્યુન એ જુદી વસ્તુ છે. પણ સહકારી મંડળીની અંદર જે વિચાર જે છે સમૂહ જીવનનો, સામૂહિક ઉત્પાદન, સામૂહિક વેચાણ, એ કોમ્યુનિઝમમાંથી આવ્યું છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની એને કોમ્યુનિઝમ સાથે કોઈ લેવા દેવા નથી. એ કેપિટાલિઝમ છે, મૂડીવાદ છે અને એક જુદી એ વ્યવસ્થા છે. અને
એમાં પણ એક આવી રીતે સરપ્લસ મૂડી ધરાવનાર લોકોનો સમૂહ હોવા છતાં દરેકની મૂડી વધતી ઓછી છે. એ મૂડી પ્રમાણે એને વધતો ઓછો જે છે નફો મળે છે મૂડીના પ્રમાણમાં. કોમ્યુનિઝમની અંદર દરેક જણે ક્ષમતા પ્રમાણે કામ કરવાનું છે અને એનું વળતર જરૂરિયાત મુજબ મળવાનું છે. કોઈની ક્ષમતા વધારે છે, એ વધારે કામ કરે છે, પણ એને વળતર તરીકે તો એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત જેટલું જ મળવાનું છે. એ કામ વધારે કરે, ઓછું કરે, માઇનસમાં કરે, તો પણ એને એની જરૂરિયાતની વસ્તુઓ જે છે મળવાની છે. સહકારી મંડળીની અંદર સ્વરૂપ થોડુંક જોઈન્ટ સ્ટોક કંપની જેવું છે કે જેને જેટલું દૂધ ભરેલું છે એ દૂધના પ્રમાણમાં એને પૈસો મળે છે. પરંતુ સહકારી મંડળીની અંદર એ કોઈ ગામની મંડળી હોય છે, એટલે એની અંદર ગામના લોકો જ સભ્ય થઈ શકે છે. એ દૂધ ઉત્પાદક મંડળી છે, એટલે એની અંદર દૂધ સાથે સંકળાયેલા લોકો જે છે જે દૂધ ભરી શકે છે એ લોકો જ એના સભ્ય બની શકે છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર વ્યક્તિ ગમે તે જગ્યાએથી કેમ ન હોય, એની પાસે જે છે વધારે પૈસા છે, સરપ્લસ બનીને સરપ્લસ પૈસામાંથી એ જે છે શેર ખરીદવા માંગે છે, તો એ શેર ખરીદવાની એને છૂટ હોય છે. અને એ રીતે એ સભ્ય બની શકે છે. આ વ્યવસ્થા જે છે એટલી શરૂઆતની અંદર જે છે સફળ દેખાતી નથી, કારણ કે જે સ્વનો ભાવ આવવો જોઈએ એ ભાવ એની અંદર નહોતો આવ્યો. અને ત્યાર પછી એનું સ્વરૂપ જે છે એ પણ થોડું બદલાયેલું હતું. એની ચર્ચા અત્યારે કરવા જઈશું તો લાંબુ થઈ જશે, થોડુંક વિષયાંતર થઈ જશે, એટલે ક્યારેક યોગ્ય સમયે યોગ્ય સ્થાને ટોપિક પ્રમાણે એની ચર્ચા કરવાનો મોકો મળશે તો કરીશું. અત્યારે ડિટેલમાં નહીં જઈએ. આપણે એમ કહીશું કે એનો પ્રભાવ જે છે દુનિયાના બીજા દેશોમાં પડ્યો, ભારતની અંદર પણ પડ્યો. આઝાદી પહેલા, આઝાદી પછી પણ. આ ઉપરાંત આપણે જોઈશું કે આ વ્યવસ્થા જે છે એના કારણે વિશ્વ રાજકારણની અંદર દુનિયાના મોટા ભાગના દેશોમાં મજૂર પક્ષોનો ઉદય થયો. ચૂંટણીની અંદર એમને જે છે ઘણા બધા પ્રમાણની અંદર જે છે જીતો મળવા લાગી. ઘણી જગ્યાએ જે છે મજૂર પાર્ટી જે છે સત્તા ઉપર આવી હોય કે એનો કોઈ સભ્ય જે છે દેશની અંદર વડાપ્રધાન પણ બન્યો હોય, તો આ રીતે વિશ્વ રાજકારણની અંદર સામ્યવાદી ક્રાંતિ જે છે એને પોતાનો ઘણો બધો પ્રભાવ જે છે એ વિસ્તારેલો. એની ઘણી મર્યાદાઓ પણ છે, એના ફાયદા ગેરફાયદા આપણે બહુ ડિટેલની અંદર ચર્ચા નથી કરતા. ખાલી આપણે એટલું જ કહીશું કે વિશ્વના દેશો જે છે આનાથી ડરી ગયા હતા અને એને પરિણામે પોતાના દેશની અંદર સામ્યવાદ આગળ ન વધે એના માટે એમણે સામે ચાલીને જ કામદારો જે છે એમના હિત માટેના કાયદાઓ કરી દીધા. અને એમ લાગે કે પછી કોઈ જે છે આપણે આંદોલન કરવા જઈશું તો આ લાભ પણ જતા રહેશે,
અને એમ કરીને પોતાને પ્રાપ્ત થયેલો ટુકડો એને સાચવવાના લોભમાં અન્ય દેશોની અંદર સામ્યવાદનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો ન થયો. સામ્યવાદી પક્ષ કે મજૂર પક્ષની સ્થાપના ચોક્કસ થઈ, પણ જેટલો વિકાસ જે છે થવો જોઈએ એટલો ન થયો. મિત્રો, આપણે જે છે નવા ટોપિક ઉપર જે છે આ જ સમયગાળાની અંદરની વાત કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આપણે જોઈએ છીએ કે 1870-71 ફ્રેન્કફર્ટ સંધિ જે છે બહુ મહત્વની હતી. આ સંધિ જે છે એની પૂર્વ ભૂમિકા જોઈએ તો ફ્રાન્સ અને પ્રશિયા વચ્ચે જે યુદ્ધ થયું 1870-71 ની અંદર, ફ્રેન્કો પ્રશિયા યુદ્ધ, એની અંદર પ્રશિયાના હાથે ફ્રાન્સનો પરાભવ થયો. બિસ્માર્કના નેતૃત્વની અંદર પ્રશિયા જે છે એનો વિજય થયો હતો. પ્રશાકો એનો વિજય થયો હતો. વિજય બાદ બે દેશો વચ્ચે જે સંધિ થઈ એને આપણે ફ્રેન્કફર્ટની સંધિ તરીકે ઓળખીએ છીએ. આ સંધિ પ્રમાણે ફ્રાન્સ જે છે એને બે પ્રદેશો આલ્સેસ અને લોરેન એ પ્રશિયાને આપી દેવા પડ્યા હતા. ફ્રાન્સની પ્રજાની લાક્ષણિકતાની દ્રષ્ટિએ વાત કરીએ તો ફ્રાન્સની પ્રજા જે છે બીજા કોઈ પ્રકારનું નુકસાન જે છે એ સહન કરી શકે, પણ એની ભૂમિની બાબતમાં વાત કરીએ તો એને દુર્યોધન સાથે સરખાવી શકાય. મહાભારતના યુદ્ધમાં જ્યારે શ્રી કૃષ્ણ પાંડવોના રાજદૂત બનીને જાય છે અને કહે છે કે તમે 5 ગામ આપશો પાંડવોને, તો પણ એ માની જશે. ત્યારે દુર્યોધન કહે છે કે 5 ગામ તો જવા દો, હું 100ની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર નથી. અને એ પ્રમાણે અહીંયા ફ્રાન્સમાં પોતાના પ્રદેશો જે છે ભૂલી શકે તેમ ન હતો. બિસ્માર્ક જાણતો હતો, એને આ વાત ખબર હતી કે ફ્રાન્સની પ્રજા બીજું બધું ભૂલી જાય, પોતાની ભૂમિને ન ભૂલે. ભારતની પ્રજાની વાત જુદી છે. એની ભૂમિ કોઈક લઈ લે તો કોઈક નેતા કે કેટલાક નેતાઓ જે છે એ વાતો કરે, પ્રવૃત્તિ કરે, પણ પ્રજાની દ્રષ્ટિએ વાત કરું તો પ્રજા એને બહુ ઝડપથી ભૂલી જાય. પોતાની ભૂમિના ટુકડાઓને સ્વીકાર કરી લે, માન્ય કરી લે. એ સ્વપ્ન પણ ના જોવે કે આજે તો આપણે નિર્બળ હતા, ઇટ્સ ઓકે, પણ એ ફરી શક્તિશાળી બને ત્યારે પણ એ પાછા મેળવવા છે એવો વિચાર પણ એની લોહીની અંદર આપણને જોવા ન મળે. સપનું પણ ના આવે, એમ કહીએ તો ચાલે. અપવાદ હોય, મોટા ભાગની પ્રજા, ભારતની પ્રજાની આ વિશેષતા.
પરિણામે બિસ્માર્કે આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર ફ્રાન્સને મિત્ર વિહોણું બનાવીને નિર્બળ બનાવવાનું નક્કી કર્યું. અને જો ફ્રાન્સ નિર્બળ રહે તો એ પ્રદેશો જે છે પાછા મેળવવાનો પ્રયાસ કરે નહીં, તે સ્વાભાવિક હતું. આના માટે બિસ્માર્ક જે છે એને જૂથબંધીનો આરંભ કર્યો હતો. એટલે પ્રથમ કારણ આપણે ફ્રેન્કફર્ટની સંધિ કહીએ તો બીજું કારણ કે આપણે જૂથબંધીને કહીએ છીએ. આ જે જૂથબંધી થઈ હતી એમણે અંદરો અંદર સંધિઓ કરી હતી ને સંધિની શરતો જે છે ગુપ્ત હતી. અને એ શરતો ગુપ્ત હોવાને પરિણામે એમના હરીફોને, એટલે કે એમના હરીફોના મનમાં એ શંકા કુશંકા પેદા કરતી હતી. ઘણી બધી સંધિઓ એવી હતી કે વેપારી સંધિઓ હતી, એની અંદર અન્ય દેશને કોઈ નુકસાન ન હતું, પણ એની શરતો જે છે એની વિશેષતા એ હતી કે શરતોને ગુપ્ત રાખવામાં આવી હતી, જાહેર કરવામાં નથી આવી કે અમે શાના માટે મળ્યા, અમે કઈ સંધિ કરી, કેમ કરી. પરિણામે બીજા દેશોને જે છે કાલ્પનિક ડર લાગતો હતો કે આ સંધિ જે છે આપણા હિતોને નુકસાન થાય એના માટે કરવામાં આવી છે માની લેતા હતા. અને પરિણામે એ લોકો જે છે પ્રતિસંધિ કરતા હતા. આવી ગુપ્ત સંધિઓ, પ્રતિસંધિઓ થતી હતી, એનાથી ડરનો માહોલ પેદા થયો હતો, શંકા કુશંકાઓનો માહોલ પેદા થયો હતો, વેર ઝેરનો માહોલ પેદા થયો હતો. અને એની પરિણામે બળાબળીના ખેલની અંદર બંને દેશો જે છે એમણે પોતાના લશ્કરની અંદર જે છે વધારો કરવાનું શરૂ કરી દીધું. એક દેશે પોતાના લશ્કરમાં વધારો કર્યો એટલે બીજા એના હરીફ દેશને પણ પોતાના લશ્કરની અંદર જે છે વધારો કરવાની ફરજ પડી. પરિણામે સામા પક્ષે જે છે ફરીથી પુનઃ પહેલા હતું એના કરતા પણ વધારે લશ્કરીકરણ કર્યું. એનો પ્રત્યાઘાત સામે પડ્યો, ફરી પાછો એનો પ્રત્યાઘાત જે છે પાછો પડ્યો. અને એમ કરતા કરતા દુનિયાના દરેક દેશો જે છે પોતાના યુદ્ધ અંગેના બજેટની અંદર જે છે પુષ્કળ વધારો કરવા માંડ્યા. દરેક દેશ માટે, નાના મોટા દરેક દેશ પાસે લશ્કરોનો જે છે ખડકલો થઈ ગયો. અને મિત્રો, આ શસ્ત્રો જે છે એ તમારામાં લડવાની વૃત્તિ તૈયાર કરે છે. તમને એવું લાગે છે કે હવે મને કોનો ડર, શા માટે ડર? મારી પાસે શસ્ત્ર છે, હું એનાથી સામેવાળાનો ભૂક્કો બોલાવી દઈશ. એને ડર લાગતો નથી. અને પરિણામે એ લડવા તૈયાર થઈ જાય છે. આ જ સમયે જે દેશના વડાઓ હતા એમણે પણ જોયું કે પ્રજામત જે છે લડવા તૈયાર છે, ત્યારે એમણે પોતાના શસ્ત્રોની અંદર તો વધારો કર્યો જ કર્યો, પરંતુ સાથે સાથે લોકોના મનમાં યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન જે છે એ પણ રેડ્યું.
એવી વાતો કરવામાં આવી કે જાણે યુદ્ધ જે છે કરનાર માણસ જે છે જે વીર ગતિને પ્રાપ્ત થાય છે. યુદ્ધથી ડરનાર વ્યક્તિ જે છે એનું મૃત્યુ પછી જે છે અહિત થાય છે. યુદ્ધ માટે ના પાડનાર વ્યક્તિ જે છે એને આપણે ભારતની ભાષામાં કહીએ તો બાયલો કીધો. એને બંગડીઓ મોકલાવવામાં આવે, જે લડવાની ના પાડે, યુદ્ધની ના પાડે, શાંતિથી વાતો કરે અને બંગડીઓ મોકલવા. અને આ યુદ્ધ અંગેના તત્વજ્ઞાને લોકોને લડવા માટે જે છે બરાબર તૈયાર કરી દીધા હતા. શસ્ત્રો હતા. શાંતિની વાત કેવી. તર્ક પણ કહેતો હતો કે લડવું જોઈએ. અને એ રીતે વાતાવરણ તૈયાર થયું હતું. એની અંદર સમાચાર પત્રોએ જે છે બહુ જ મહત્વની ભૂમિકા અદા કરી. હરીફ દેશો વચ્ચેના સમાચારો જે કઈ હતા એને મરચું મીઠું ભભરાવીને ટેસ્ટી બનાવીને રજૂ કરવામાં આવ્યા. અને પરિણામે એ આવ્યું કે બે દેશના વડાઓ જે છે પ્રતિનિધિ મંડળો છે એ શાંતિ વાર્તા કરવા માંગતા હોય તો પણ પોતાના પ્રજામતને ધ્યાનમાં રાખીને શાંતિ વાર્તા જે છે કરી જ ના શકે. એમને કરવી હોય તો પણ કરી જ ના શકે. અને એમણે એમ કરીને યુદ્ધ જે છે એને અનિવાર્ય બનાવીને મૂકી દીધું હતું. છેવટે ઓસ્ટ્રિયાનું પાટવી કુંવર સારાજેવોની મુલાકાત લે છે. ત્યાં આગળ એનું ખૂન થાય છે. ઓસ્ટ્રિયાને પ્રથમ વિશ્વ યુદ્ધનું કારણ મળી જાય છે. અને યુદ્ધ શરૂ થાય છે. યુદ્ધ 4.5 વર્ષ સુધી ચાલ્યું હતું. કોઈ કલ્પના નથી કરી કે આટલું વિશાળ યુદ્ધ જે છે થઈ શકે. પરિણામે એ યુદ્ધ જેણે જે વિનાશ વેર્યો એ કોઈની કલ્પના બહારનો હતો. વિશ્વનું પહેલું એવું યુદ્ધ હતું કે જેની અંદર આટલા બધા દેશોએ ભાગ લીધો હતો. અને એવું કહેવાય કે 4.5 વર્ષ દરમિયાન સમગ્ર રીતે આ યુદ્ધ જે છે સક્રિય રીતે લડાયું હતું. અને 4.5 વર્ષ સુધી સળંગ જ્યારે સક્રિય યુદ્ધ લડાય ત્યારે વિનાશ જે છે કેટલો બધો હોય. એ વિનાશનું વર્ણન કરવા જઈએ તો આપણને કમ આવી જાય. આપણે યાદ રાખવું જોઈએ કે એ જમાનો એ હજુ પણ એવો જમાનો હતો કે જેની અંદર એકંદરે પુરુષ જે છે કમાવા જતો હતો ઘરની બહાર. સ્ત્રી જે છે એ ઘરની 4 દિવાલોમાં રહીને કામ કરતી હતી. ગૃહ કાર્ય અને ગૃહ કાર્ય સાથે રિલેટેડ કામો જે છે એની અંદર એ વ્યસ્ત રહેતી હતી.
પણ પ્રથમ વિશ્વયુદ્ધે એની ભૂમિકા બદલી નાખી. એને પોતાને ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળીને શરમને નેવે મૂકીને ફેક્ટરીની અંદર જે છે કામ કરવા જવાની ફરજ પડી, જ્યાં એને ઘણા કડવા અનુભવ પણ થતા હતા. એ નાસીપાસ થતી હતી, પણ કરે તો શું કરે? યુદ્ધ જે છે એને ઘરની અંદર એના કમાનાર સભ્યો જે છે એને લઈ લીધા હતા. મોત એમને વરખી ગયું હતું. જેમનું મોત થયું એ તો હજી ઘણી સારી વાત હતી. થોડાક વખત પછી માણસ જે છે ભૂલી જતો હોય છે. પોતાનું સ્વજન હતું, એનું મોત થયું છે, એ હવે પાછા નથી આવવાના, એ પરિસ્થિતિને સ્વીકારીને ચાલો, વગેરે વગેરે. પરંતુ ઘણા લોકો એવા હતા, ઘરની અંદર કમાનાર એકની એક વ્યક્તિ હતી અને એ વ્યક્તિ અપંગ થઈને આવેલી હતી. યુદ્ધની અંદર અપંગ બની હતી. હવે એ કામ કરવાની સ્થિતિમાં ન હતી. અને એનું લાચાર મોઢું જોઈને, મિત્રો, એ જમાનાની વાત છે, આજના જમાનાની વાત નથી. આજે સ્ત્રી જે છે એ ઘરની બહાર સરળતાથી જે છે કામ કરી શકે છે. એ જમાનાની અંદર જે છે કામ કરવું એ સરળ ન હતું. સ્ત્રીને કરવું પણ નતું. હા, યુદ્ધ વખતની વાત જુદી છે, એક જુદો માહોલ હતો. સ્ત્રીએ ચેલેન્જ ઉપાડેલી હતી અને એને કામ કર્યું હતું અને સફળ રીતે કામ કર્યું હતું. પણ એ વખતે પણ એ સ્પષ્ટ હતી કે આ કામ મારે થોડોક વખત કરવાનું છે, કાયમ માટે નથી કરવાનું. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ઘરની અંદર એવી સ્થિતિનું નિર્માણ થયું, ઘણા ઘરોની અંદર, બધા જ નહીં, કમાનાર કોઈ પુરુષ રહ્યો જ નહીં. સ્ત્રીને ફરજિયાત કામ કરવાની ફરજ પડી, ન ગમે તો પણ, આવડત ન હોય તો પણ. બહાર કામ કરવા જાય, લોકો જે છે જુદા જુદા પ્રકારે જે છે રિએક્શન આપે, આ બધું જ સહન કરીને એ કામ કરવા ગયેલી. પણ એને જે કામ સફળ રીતે કરી બતાવ્યું, એનાથી એનામાં એક શક્તિ અને આત્મવિશ્વાસ જે છે એનો સંચાર થયો. એ આત્મવિશ્વાસને પરિણામે એ હવે રાજકારણમાં પણ ભાગ લેવા લાગી. પોતે પોતાનો મતાધિકાર માંગવા લાગી અને એ બધાને પરિણામે ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી સ્ત્રીઓને મતાધિકાર મળવા મળે, પણ એની શરૂઆત એ ત્યારથી થઈ ગઈ હતી કે અમે પણ એને માટે લાયક છીએ. સ્ત્રીને પણ મતાધિકાર મળવો જોઈએ, એના માટે આંદોલનો થવા લાગ્યા, સ્ત્રીઓના સંગઠનો થવા લાગ્યા. એ પોતાની રીતે જે છે માગણી જે છે મૂકવા લાગી. આ બધી વાતો જે છે વિદ્યાર્થી મિત્રો જે છે એ સમયની દ્રષ્ટિએ જે છે ખૂબ જ મહત્વની હતી, નવીન વાતો હતી. ઘણા રૂઢિચુસ્ત લોકો જે છે એને જુદી રીતે જોતા હતા.
પણ ઇટ્સ ઓકે, સ્ત્રી જે છે એના માટે પણ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એક નવા યુગને લઈને આવે છે. અને એ રીતે સ્ત્રીઓના માટે જે છે ખૂબ જ મહત્વની વાત જે છે એ બનીને રહે છે. મિત્રો, એના પરિણામની અંદર સૌથી મહત્વનું પરિણામ એ રાષ્ટ્રસંઘની રચના હતી. યુદ્ધમાં અમેરિકા જે છે એની જે સામેલગીરી હતી એ આપણે જે રીતે અમેરિકા યુદ્ધમાં જોડાયું હતું એ ભૂલવું ન જોઈએ. અમેરિકાનો પ્રજામત એ યુદ્ધ વિરોધી હતો, પ્રજામત. પણ અમેરિકાના ઉદ્યોગપતિઓ કે જેમણે યુદ્ધના અંદર જે લોકોએ ભાગ લીધો હતો એમને ખૂબ મોટા પ્રમાણમાં નાણાં ધીરેલા હતા. શસ્ત્રોના સ્વરૂપમાં, સરાફીના સ્વરૂપમાં, ચીજ વસ્તુઓના સ્વરૂપમાં, સ્વરૂપ ગમે તે હોય, પણ ત્યાં એમના જે છે નાણાં રોકાયેલા હતા. યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને અમેરિકાનો પ્રજામત એ તો એવું કહે છે કે કોઈના ઘરમાં માથું મારવાની આપણે શું જરૂરિયાત છે? આપણે તટસ્થ રહેવું જોઈએ. કોઈના ઘરમાં કોઈ પણ પ્રકારની દખલગીરી આપણે કરવી જોઈએ નહીં. પરંતુ ઉદ્યોગપતિઓની વાત જુદી હતી. યાદ રાખજો કે પ્રજા અને ઉદ્યોગપતિ બંનેના હિત જુદા જુદા હતા. એટલે ઉદ્યોગપતિઓના હિતની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ લોકો જે છે દુનિયાના દેશોની અંદર પોતાના આર્થિક હિતો સચવાય એ રીતે નીતિ અખત્યાર થાય તેવું ઈચ્છતા હતા. જ્યારે બીજા દેશો જે છે એ જુદું વિચારતા હતા. તો આ પ્રકારે આ ક્રાંતિ જે છે એની અસર જે છે એ ખૂબ મહત્વની હતી. પ્રથમ વિશ્વયુદ્ધની અસર. આ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એને વિશ્વયુદ્ધ કેમ કહેવામાં આવ્યું છે એવું ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે. કારણ કે વિશ્વમાં તો બહુ જ બધા દેશો છે અને આ યુદ્ધની અંદર આપણે વાત કરવા જઈએ તો બે પક્ષ હતા. એક પક્ષે 4 રાષ્ટ્રો હતા, બીજા પક્ષે જે છે 24 રાષ્ટ્રો હતા. લોકોને નવાઈ લાગે છે કે માત્ર 4 દેશો જે છે અને 24 દેશો એટલે કે 28 દેશો એ ભાગ લીધો અને એને વિશ્વયુદ્ધ કહેવાનું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ જુદા જુદા દેશો જે છે એને આ યુદ્ધની અસરોમાંથી બચવું મુશ્કેલ હતું. એ કોઈક ને કોઈક રીતે જે છે કોઈક ને કોઈક દેશ સાથે જોડાયેલા હતા.
તમે ક્રિકેટ મેચ જોતા હોય, ભારત એની અંદર ના હોય, અને છતાં કયો દેશ જીતે તો મોટાભાગના પ્રેક્ષકો કોઈક ને કોઈક દેશ સાથે જોડાઈ જતા હોય છે કે આ દેશ જીતે તો સારું. એ રીતે અહીંયા જુદા દેશો જે છે કોઈક ને કોઈક રીતે ભલે યુદ્ધમાં ભાગ ના લીધો હોય પણ એ જોડાઈ ગયેલા હતા. એ ભલે લડ્યા ના હોય પણ એમણે જે છે કોઈક પ્રકારે જે છે મદદ કરેલી હોય અને મદદના પરિણામે એમને પણ ભોગવવાનું આવ્યું હોય. ટૂંકમાં કહીએ તો યુદ્ધ ભલે 28 દેશો લડ્યા પરંતુ દુનિયાનો એક પણ દેશ અપવાદ રૂપે હશે પણ આપણે આવું બોલીએ કે એક પણ દેશ એ પ્રથમ વિશ્વ યુદ્ધની અસરોથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બચી શક્યો ન હતો. અને માટે એને આપણે જે છે પ્રથમ વિશ્વ યુદ્ધ તરીકે ઓળખીએ. આ યુદ્ધ કેમ થયું, કોણ એના માટે જવાબદાર, એ પણ એક ચર્ચાનો વિષય છે. મને લાગે છે કે એની ચર્ચા આપણે જે છે અત્યારે નહીં કરી શકીએ સમયની મર્યાદાને કારણે. એટલે નેક્સ્ટ ટાઈમ એની આપણે જે છે ચર્ચા કરીશું. સમય થયો હોવાથી આપણે અત્રે જે છે અહીંયા રોકાઈશું. જય ભારત, ભારત માતા કી જય, જય હિન્દ, નમસ્તે.